જંગલેશ્વરમાં આવતીકાલે ડિમોલિશન થવાનું છે। અડધી રાત્રે ડિમોલિશનની તૈયારીઓ થશે। આજી નદીના કાંઠા વિસ્તારમાં બુલડોઝર ફરવાનું છે। 1487 જેટલા મકાનો દુકાનો ધ્વસ્ત થઈ જશે। ગેરકાયદેસર દબાણો છે અને આકાશી દ્રશ્યો પણ ખતરનાક છે। લોકો પોતાનો સામાન લઈને જઈ રહ્યા છે। 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા માટે તંત્ર મેદાને છે। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનને લઈને ઘણા લોકો છે તે સ્વયંભૂ પોતાના મકાનો છે તે ખાલી કરી રહે, ત્યારે હું તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે આ દિવ્યાંગ દંપતી છે તેઓ પોતાની અત્યારે વેદના છે તે ઠાલવી રહ્યા છે। આપણે તેના સાથે વાત કરીશું। બેન, શું કહેશો, તમે અત્યારે મકાન ખાલી કરી રહ્યા છો? મકાન ખાલી કરી ભાઈ દુઃખ તો થાય છે, શું કરીએ, ક્યાં જઈએ? અમે એક ડેલીમાં 3 ભાઈઓ રહીએ છીએ। 2 ભાઈને ક્વાર્ટર નથી મળે, 1 ભાઈનો લાગ્યું છે તો એ સરકાર એમ કહે છે કે તમે બધા પૈસા ભરો, પણ પૈસા અમે ક્યાંથી કાઢીએ એટલા પૈસા? મારા એક મોટા ભાઈ છે એનું એક્સિડન્ટ થઈ ગયું છે, એનો હાથમાં ખોટ છે તો એ કેટલું કમાઈ શકે એમ છે નહીં। મારા માજી છે તો બેન, તમને જે મકાન લાગ્યું છે એમાં એકયારે કેટલા રૂપિયા ભરવાનું કહે છે, તમે કઈ રીતે આપી શકો એમ છો? અમને એકારે પૈસાનું કહે છે પણ અમે હપ્તો અમારા પાસે છે જ નહીં, શું કરીએ? એકારે ક્યાંથી દઈએ? 3 હપ્તા ભર્યા તો એ પૈસા માંડ થયા અમારા પાસે। બેન, તો અત્યારે કઈ જગ્યાએ રહેવા માટે જશો? અત્યારે તો મારા ભાઈના ઘરે સામાન નાખ્યો છે ને બીજા ભાઈના ઘરે નાખી છે, એવી રીતે રહી છે। શું કરી? મારી 2 બેબી છે, બાબો તો છે નહીં કે હાલો બાબાનો સહારો છે અમને। દુઃખ તો બહુ જ થાય છે, શું કરીએ? જે દીકરીઓ છે। શું કહેશો, તમે આજે દિવ્યાંગ છો, કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવશો? હવે ક્યાં રહેવા જશો? આ તો મારા ભાઈઓ મારા સાથે રહીએ છે તો હું મારો ઘર સંસાર હલાવી શકું, કેમ કે મને અમે 2 માણસો અપંગ છીએ તો અમે ખુદની કાંઈ હેલ્પ કરી શકીએ છીએ એમ છીએ નહીં, તો અમારા 2 ભાઈઓ સાથે રહીએ છીએ અને અમને આ લોકોએ 1 ક્વાર્ટર દીધું છે અને અમે આમાં પૂરેપૂરા 3 પરિવાર રહી છીએ। અમારા ઘરમાં કુલ 8-9 માણસો ભેગા રહી છીએ અમે, અને અમને એક માણસ રહીએ ને એટલો ક્વાર્ટર દીધો અને એની ચાવી અમને સોંપી નથી। તો અમારી એ વિનંતી છે કે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે એક હારે ભરી શકીએ, તો અમે એમ કહેવા માંગીએ છીએ સરકારને કે અમને અમારો ક્વાર્ટરની ચાવી દઈ દો, કારણ કે અમે અમારું સામાન તો અહીંયા નાખી શકીએ। અત્યારે અમે ક્યાં જાય? અમે આ રોજા મહિના હાલે છે, અમે ખુદે રોજેથી છીએ અને આમાં સામાન ફેરવવું હોય તો અમને મદદ એટલું હેલ્પ કરે છે કે અમારું આ બધું રાખે, અમે તો કાંઈ કરી શકીએ એમ છીએ નહીં। ચોક્કસ આ હતું દિવ્યાંગ પરિવાર કે જેઓએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે કોર્પોરેશન છે તેના દ્વારા તેમને મકાન છે તે ફાળવવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેશન અત્યારે એક સાથે 55,000 રૂપિયા છે તે માંગી રહી છે, ત્યારે તેઓની પરિસ્થિતિ નથી કે એક સાથે 55,000 રૂપિયા છે તે ભરી શકે। ત્યારે આ પરિવાર છે તે માંગ કરી રહ્યું છે કે અમને અત્યારે જે ક્વાર્ટર છે તેની ફાળવણી કરવામાં આવે, અમે કટકે 5,000ના રૂપિયા હપ્તા ભરી શકી તેટલી જ અમારી કેપેસિટી છે। બંને દંપતી દિવ્યાંગ હોવાથી અત્યારે પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। 700થી વધારે આવાસ હાલ ખાલી થઈ ચૂક્યા છે, જેને હવે અમે ડિમોલિશન, લોકો ત્યાંથી બહાર નીકળી ગયા છે, ડિમોલિશન એનું હાથ ધરવામાં ચાલુ થઈ રહ્યું છે। બીજા પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થઈ રહ્યા છે। ઇલેક્ટ્રિસિટીનું ડિસ્કનેક્શનની કામગીરી આજ સવારથી ચાલી રહી છે, તો એમાં પણ એક સારા નંબરમાં અમે ઇલેક્ટ્રિસિટી પણ ડિસ્કનેક્ટ કરી ચૂક્યા છીએ।